આજરોજ યાકુતપુરા ખાતે આવનારા પવિત્ર દિવસ મોહરમ શરીફની મિટિંગ રાખવામાં આવી છે અને આ મિટિંગના અંદર વડોદરા શહેરના તાજિયાના પરવાનેદારો બધા જ હાજર થયા છે અને આવતા દિવસોમાં આવનાર દિવસોમાં આપણે કઈ રીતના મોહરમ મનાવવું એનું આપણે એમને જણાવ્યું છે અને પોલીસ તરફથી શું શું આદેશ છે, કયા આદેશ માનવાના છે એ બધું બી એમને બતાવ્યું અને 9મા ચાંદ અને 10મા ચાંદે કઈ રીતના તાજિયા શરીફને કાઢવાના એની બી અહીંયા તમને વાત થઈ ગઈ છે, ચર્ચા થઈ ગઈ છે। પરવાનેદારો તરફથી સૂચનો મળ્યા છે અને એ સૂચનોનું નિરાકરણ તાજિયા કમિટી કરવાની કોશિશ કરશે। પોલીસ ખાતા તરફથી આદેશ તો સારો જ છે। પોલીસ બી એમ ઈચ્છે છે કે તહેવાર સારી રીતે મને અને એકબીજાનું મન દુઃખ ના થાય એનો ખ્યાલ રાખીશું। ટાઈમની પાબંદી એ નાખે પણ એ આપણે પબ્લિકે વિચારવાનું છે કે ભાઈ વધારે ટાઈમ થઈ જાય તો આપણે તાજિયા પરત આપણા સ્થળે લઈ જવા એ આપણી જવાબદારી છે। પ્રશાસન તો આખી રાતની તમને છૂટ આપે તો આપણે આખી છૂટ કંઈ ત્યાં પિકનિક રમવાનું કે તાજિયા લઈને બેસી રહેવાની જરૂર નથી। ના, આખા વડોદરા શહેરના તાજિયાની હમણાં કોઈ વાત ચર્ચા નથી। આપણા વિસ્તાર યાકુતપુરા વિસ્તાર, પાણીગેટ, મોગલવાડા, સિટી વિસ્તાર એ બધા તાજિયાઓ અહીંયા આવશે અને બીજી ચર્ચાઓ ચાલુ છે। જો સારું થઈ જાય તો સારું। હા, એ મેં હમણાં જ કહ્યું કે ચર્ચાનો વિષય હમણાં નથી। હા, ચલો।